અમારે તો શું હોય, ઉનાળો આવે ને એટલે ફૂલ સીઝન હોય, નવરાજ નો થાય, આમાં નામાં આખો દી પડ્યા રહે, ખાવાના નેઠા નો હોય. તેની બધી રાઈડું ચેક થઈ ગઈ ને? રસીલાબેન તમે મને જોઈને કા પોતા મારવા માંડો? પોતું તમારે કન્ટિન્યુ માર્યા જ રાખવાનું, અહીંયા બધે ભીનું ન રહેવું જોઈએ. કોક લપટીને પડશે કોણ તમે જવાબદારી લઈશો? ભૂપતભાઈ હવે તો આ લગન જેવડો થયો, આની તો ટિકિટ લેવી પડે, આની કઈ અડધી ટિકિટ નહીં ને અમે ભૂખ ભેગા થાય. તેની ઓફિસમાં ચા મોકલ ને, ત્યાં 2 મિનિટ જરાક બાથરૂમ જતો આવતર્યો ને, માસી આ બાજુ લાઈનમાં આવતર્યો ને. રેસ્ટોરન્ટ નો બધો સ્ટાફ આવી જ ગયો ને? હા, ચેક તો હું અમે રેગ્યુલર કરાવતા જોઈએ. એમાં ઘણી વાર કેવું થતું હોય કે કોકના ઓલા અજડ જેવા છોકરા આવે ને લપટીને પડે ને, તો છેલ્લે નામ અમારું આવે, એટલે ચેક પેલા કરાવી લે. સેફટી જેકેટ પહેરવાનો ફાયદો શું? અહીંયા આવો જો તમને કહું, બીજું કાંઈ નહીં. તરતા ન આવડતું હોય તો ડૂબો નહીં, એમ બીજું શું હોય. હવે તમારા એ કોસ્ટ્યુમ નહીં હાલે, અહીંથી બીજા લઈ લ્યો ને, કારણ કે આ હું લપસવામાં થોડીક તકલીફ પડશે. મોટો સ્વિમિંગ પુલ ઓલી બાજુ, આ તો છોકરાઓનું. નાના છોકરા કોઈ મોટા સ્વિમિંગ પુલમાં નાતા હોય તો ઠેકીને ના પાડી દેવાની, એના પેરેન્ટ્સને કહી દેવાનું કે આને ભાઈ નાનામાં નવડાવ, આપણી પાસે 2 સ્વિમિંગ પુલની વ્યવસ્થા છે, ડૂબી જાય તો આપણું નામ આવશે. અચ્છા, સ્કૂલની પિકનિક જ છે ને તમારે? હા, કેટલા સ્ટુડન્ટ છે? 1000? હા, વાંધો નહીં, પણ એકવાર મને અગાઉ તમે બુક કરાવજો, એટલે અવ્યવસ્થા જેવું અહીંયા મારે ન થાય. હા, અમે બધું મેનેજ કરી જ છીએ. જો તમારે કોઈ પણ કોર્પોરેટ ઇવેન્ટ હોય કે ડેસ્ટિનેશન વેડિંગ હોય કે ફેમિલી કાંઈ પણ ફંક્શન હોય ને, બધું મેનેજ કરી. ખોડલધામ કાગવડ મંદિર રહ્યું ને, ખોડિયાર માતાજીનું, ત્યાંથી સામે આવતા રહ્યો ને એટલે હેવનના તમને નકરા બોર્ડ મારેલા દેખાય છે. આપણું સૂત્ર જ છે, ક્લીન હેવન ગ્રીન હેવન, ચોકસાઈમાં કાંઈ ન ઘટે.